वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी। पुरुषोत्तम प्रभु कहेवाय, पुरुषोत्तम पुरी मारयाय। पुरुषोत्तम होय ते जाणे, पुरुषोत्तम वीण न पीछाणे। પુરુષોત્તમ નારાયણ વર્ણિનો વેશ ધારણ કરીને જગન્નાથપુરી પધાર્યા છે, જેને પુરુષોત્તમપુરી કહેવાય છે. મહારાજ ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે ઉતારો કર્યો છે. મહારાજને એકાંત સ્થળ ખૂબ ગમતું, એટલે મંદિરથી દૂર એકાંતમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે આંબલીના વૃક્ષ નીચે મહારાજ ઉતર્યા છે. ઉતારામાં મહારાજને કંઈ જોડી ટાંગવાની તો હતી નહીં. દર્શને જવું હોય ત્યારે સામાન મૂકીને જવું એવું પણ હતું નહીં. કેવું મહારાજનું વન વિચરણ છે, કોઈ વસ્તુ સાથે નહીં. એક સત્શાસ્ત્રનો ગુટકો ખંભે જોડી લટકાવી હોય બસ. કમંડળ ઉપર પાણી ગાળવાના વસ્ત્રોનો ટુકડો હોય. એક હાથમાં જપમાલા, ગળે શાલિગ્રામ ભગવાન બાંધ્યા છે. કોપીન ઉપર એક આચ્છાદન વસ્ત્ર, મૃગચર્મ સાથે હોય બસ. મહારાજ જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા છે. મંદિરમાં શ્રી કૃષ્ણ, બળદેવ અને સુભદ્રાજી એમની કાષ્ટની મૂર્તિઓ છે. મૂર્તિની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિ પધરાવેલા છે. બહુ વિશાળ મંદિર છે, પથ્થરથી બાંધેલું છે. એનું શિખર પણ ઘણું ઊંચું છે. સમુદ્ર કાંઠે છે, છતાંય ઊંચાઈ ઉપર મંદિર બાંધેલું છે. સુનામી આવે ને તો પણ મંદિરને વાંધો ન આવે. એ રાજાઓને કેવો ભક્તિભાવ હશે, કેવા દાખલાથી કેવા મોટા મંદિરો બાંધ્યા છે. મહારાજ મંદિરમાં પધાર્યા છે. મંદિરના પગથિયા બહુ મોટા છે. મહારાજ એક કૃશ કાયામાં એ પગથિયા ચડતા હશે. મહારાજની પહાડીઓ છે ને એ દેખાતી હશે. ઉતાવળા મહારાજ ચાલ્યા છે, જલ્દી જલ્દી ભગવાનના દર્શન કરી લો. અતિ ભાવ છે. મહારાજે વિશાળ મંદિરમાં પધાર્યા છે, ક્યાંય દ્રષ્ટિ નથી. એમની વૃત્તિ તો એક ભગવાનના દર્શન કરવામાં છે. મહારાજ ઉતાવળા ચાલતા મંદિરમાં આવી જગન્નાથ ભગવાનના દર્શન કર્યા છે.
મહારાજ દર્શન કરતા સ્થિર થઈ ગયા છે. આંખનું મટકું પણ માળતા નથી. દેહભાન ભૂલી મટકું માર્યા વિના અતિ ભાવથી જાણે ભગવાનને હમણાં પી જશે એવી રીતે દર્શન કરે છે. આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહ્યા છે. ગદગદ કંઠ થઈ ગયા છે. રોમાંચિત ગાત્ર થઈ દર્શન કર્યા છે. થોડી વારે મહારાજ એકીટસે દર્શન કરીને ત્યાર પછી લાકડીની માફક દંડવત કર્યો છે. ભગવાનના દર્શન કેમ કરવાને એ વર્ણી શીખવાડે છે. નહીંતર ઘણી વખત યાત્રામાં જઈએ તો ખરા, અહીંથી નક્કી કરીને ગયા હોય ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, પણ મંદિરમાં ભીડો હોય, ઊંચા ઊંચા શિખરો હોય, ચારેય બાજુ જોવાની નજર ફરતી હોય, અને ભગવાનના સ્વરૂપમાં તો 2 મિનિટ સ્થિર થાય કે ન થાય. અતિ ભાવથી મહારાજે દર્શન કર્યા છે. દર્શન કરી ત્યાં ગરુડ સ્તંભ છે, ત્યાં મહારાજ બેસીને ધ્યાન કર્યું છે. મહારાજ દરરોજને માટે દર્શન કરવા જતા. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે મહારાજ રહેતા. વધારે સમય મહારાજ મંદિરમાં પસાર કરતા. મંદિરમાં દર્શન કરી ગરુડ સ્તંભ પાસે મહારાજ બેસી ત્યાં મંગલમય વાજિંત્રો વાગતા. મંદિરમાં ગાયક ભક્તજનો કૃષ્ણ ચરિત્રોના પદોનું ગાન કરતા. મહારાજે પ્રેમથી કૃષ્ણ ભક્તિના પદોનું શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત વંચાતું મહારાજે સાંભળતા. ક્યારેક મંદિરથી બહાર પૂર્વ દિશાના દરવાજા બાજુમાં ઘણો ફેલાયેલો એક મોટો વડ છે, આજે પણ છે. મહારાજ ત્યાં પણ જઈને બેસતા. દરરોજ મહાસાગરમાં મહારાજ સ્નાન કરવા માટે જતા. ત્યાં ચક્ર તીર્થ છે, મહારાજ ત્યાં બેસતા. નિત્ય યોગની ક્રિયાઓ કરવા મહારાજ ચંદન તલાવડી જતા. વાયુ ભક્ષણ કરીને મહારાજ રહેતા. મહારાજે પ્રથમના 29માં વચનામૃતમાં કીધું છે કે અમે જગન્નાથપુરીમાં કેટલાક માસ વાયુ ભક્ષણ કરીને રહ્યા. મહારાજે જગન્નાથપુરીના પ્રસાદનો મહિમા બહુ કીધો, પણ પોતે વાયુ ભક્ષણ કરીને ત્યાં રહ્યા છે. વિશેષ મંદિરમાં મહારાજ સમય પસાર કરતા. મનમાં ભગવાન સિવાય બીજો સંકલ્પ થવા દેતા નહીં. એવો યોગ અભ્યાસ કર્યો હતો મહારાજે કે ચાલતા બેસતા નેત્રની વૃત્તિને નાસિકાના અગ્રભાગ ઉપર રાખતા. ઇન્દ્રિયોની અને અંતઃકરણની 14 વૃત્તિઓને એક કરીને નાસિકાના અગ્રભાગ ઉપર મહારાજ રાખતા. મોટા યોગીઓ પણ આ રીત જોઈ શ્રી હરિ ઉપર ઘણો પ્રેમ કરતા કે આવા યોગી કોઈ જોયા નથી. આ યોગી છે તે જ ભગવાન છે, તે વિના આવી વૃત્તિ કોઈ કરી શકે નહીં. દર્શન કરતા પણ એવો ખ્યાલ આવતો. દર્શન કરીને શાંતિ થતી. એવો અનુભવ થતો કે 14 લોકમાં આ બ્રહ્માંડમાં જે કોઈ વિકાર છે તેમાંથી આ વર્ણીના મનમાં કોઈ એક પણ વિકાર નથી. એમની પાસે બેસીએ તો મનના બધા ગાઢ સંકલ્પ બંધ થઈ જાય છે. શુદ્ધ બુદ્ધિવાળા માણસો આવી વાતો કરતા અને એવો અનુભવ કરતા. મહારાજ 10 મહિના સુધી જગન્નાથપુરીમાં રહ્યા છે. એ સમય દરમિયાન
બે મુમુક્ષુઓ ત્યાં આવેલા. ઉત્તર પ્રદેશના કનોજ ગામના એ સરવરિયા બ્રાહ્મણ હતા. બંને ભાઈઓ હતા. એકવાર એ બંને ભાઈઓને એવો વિચાર આવ્યો કે આપણને આ માનવ દેહ મળ્યો છે એ ભગવાન મેળવવા માટે છે. પશુની માફક આપણે જિંદગી કાઢી નાખશું? પશુઓને પણ પરિવાર હોય છે, એ માળાઓ બાંધે છે, એ બચ્ચાને જન્મ આપે છે, એ જણો આપીને મોટા કરે છે. કેવળ આ જીવન નથી, આ માનવ દેહથી ભગવાન મેળવવા છે. સવારના સમયમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં આ બ્રાહ્મણના દીકરા શાસ્ત્રો વાંચીને આવો વિચાર કરતા હશે. કેવળ વિચાર ન રહ્યો, એ ભગવાન મેળવવા માટે નીકળી ગયા. બ્રાહ્મણના દેહ હતા. થોડું કુંભારને ત્યાંથી ગેરું લઈ કપડું રંગી તીર્થોમાં જઈએ અને ક્યાંક ભગવાન મળી જાય, આપણો માનવ દેહ સફળ થઈ જાય. ભિક્ષા માગી લેશું, બ્રાહ્મણનો દેહ છે. બંને યુવાનો નીકળી ગયા. તીર્થોમાં ફરતા 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 જગન્નાથપુરી આવ્યા છે. મુમુક્ષુ હતા, એવી તો સેવા કરવા લાગ્યા મંદિરમાં. પાણીના ઘડા ભરી આવે. બ્રાહ્મણના દીકરાઓ હતા. બગીચામાંથી ફૂલ ઉતારે, ભગવાનને માટે હાર ગૂંથે, રસોડાની મંદિરની સફાઈની એવી સેવાઓ કરે, દોડી દોડીને સેવાઓ કરે. ભગવાનને પ્રાર્થના કરે કે અમને પ્રભુના દર્શન થાય. સાંજના સમયે બંને ભાઈઓ રડે કે આજનો દિવસ ગયો, આપણને ભગવાનના દર્શન ન થયા. પ્રાર્થના કરે કે કાલે એવો દિવસ ઉગે કે આપણને પ્રભુના દર્શન થાય. આવી જંખના એમને હતી. દરરોજ રડતા, ભગવાનને પ્રાર્થના કરતા. અને એ જ સમય દરમિયાન વર્ણી પણ ત્યાં હતા. એ મુમુક્ષુ આત્માઓ ઉપર મહારાજની દ્રષ્ટિ પડી હશે, પણ મહારાજને થયું કે અત્યારે ઓળખાણ કરાવીશ તો મારા વિના રહી નહીં શકે એવા પ્રેમી આત્માઓ છે, હું એને સાચવીશ ક્યાં ભેગા? એકાકી ફરવું છે. મહારાજે બંને યુવાન મુમુક્ષુ ઉપર દ્રષ્ટિ કરેલી, પણ ઓળખાણ કરાવી નહીં. પછી એ બંને યુવાનોને થયું હશે, મુમુક્ષુ અતિ હતા, મનમાં થયું અહીંયા આપણને ભગવાન નહીં મળે. પૂજારી એમના છળ કપટ બીજું ત્રીજું બધું જોઈને થયું કદાચ અહીંયા નહીં ભગવાન મળે. ત્યાંથી આગળ ચાલતા થયા. તીર્થયાત્રા કરતા 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 થયું કે દ્વારિકા જઈએ યાત્રા કરવા. ત્યારે મહારાજ સત્સંગમાં આવી ગયા હતા. મહારાજ ભુજ બિરાજતા હતા અને આ બંને યુવાનો એ ભુજ આવેલા. ત્યાં આપણું સદાવ્રત હતું. કોઈને પૂછીને સદાવ્રતમાં ગયા. મહારાજ હજુ વર્ણીનો વેશ રાખતા સદાવ્રતની અંદર ગયા છે. મહારાજે જ એમને જમાડ્યા છે. ભૂલાઈ ગયેલું કે આ જગન્નાથપુરીમાં વર્ણી હતા એવું. મહારાજે 1-2 દિવસ રોક્યા છે. કૃપા દ્રષ્ટિ કરીને મહારાજે એમને સમાધિ કરાવી. સમાધિમાં દિવ્ય દર્શન થયું. એમને નિશ્ચય થયો કે આ સહજાનંદ સ્વામી જ સ્વયં પરમાત્મા છે, જેમને માટે દરરોજ રડતા હતા એ ભગવાન મળ્યા. મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. મહારાજે કીધું કે અમને ઓળખો છો? મહારાજ તમે ભગવાન છો? નહીં, આપણે મળ્યા હતા. તમે જગન્નાથપુરીમાં હતા? યાદ આવ્યું, એને ઝાંખી થઈ. ઓહો, પેલા વર્ણી હતા, શું એમનું તેજ! એ જ આ મહારાજ. રડી પડ્યા. મહારાજ અમને કેમ કીધું નહીં?
મહારાજ કે સમય આવે ઓળખાણ કરાવીએ ને. મહારાજે બંને યુવાનોને દીક્ષા આપી, એમને સાધુ કર્યા. એમનું નામ રાખ્યું કૃપાનંદ સ્વામી અને વીરભદ્રાનંદ સ્વામી. એ કનોજ ગામના સરવરિયા બ્રાહ્મણ હતા. મહારાજ જગન્નાથપુરી હતા ત્યારે એ સેવા કરતા હતા. મહારાજની એમની ઉપર દ્રષ્ટિ પડેલી. મહારાજના દર્શન કરીને બધાને શાંતિ થતી કે આ સ્વયં પરમાત્મા હોય એવું લાગે છે. રાજા પાસે વાત પહોંચી છે. રાજા ચાલીને દર્શને આવ્યા છે. ધાર્મિક રાજા હતા. એ મંદિરોના માલિક રાજાઓ ગણાતા. દર્શને આવ્યા છે. વર્ણીને જોયા, એમને શાંતિ થઈ. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હાથ જોડીને કીધું છે કે આ ભૂમિના ભાગ્ય આપ અહીં પધાર્યા. આ મંદિર આપનું પોતાનું જ છે એમ માનીને આ મંદિરમાં જ રહો. મહારાજે રાજા ઉપર દ્રષ્ટિ કરી છે. મંદિરમાં ગરુડ સ્તંભ પાસે, મહારાજની પાસે રાજા નીચે બેસી ગયેલા. મહારાજે એમની ઉપર દ્રષ્ટિ કરીને સમાધિ કરાવી છે. સમાધિમાં એને હૃદયમાં અપાર તેજ દેખાણું છે. અતિ સુખ થયું છે. દિવ્ય દર્શન થયું. રાજા સમાધિમાંથી જાગ્યા છે અને નિશ્ચય થયો કે આ વર્ણી છે એ જ જગન્નાથ છે, એ જ આ શ્રી કૃષ્ણ છે. આજે પરમાત્મા વર્ણી રૂપે મને દર્શન દેવા માટે પધાર્યા છે. આજે મારી સેવા સફળ થઈ. અતિ મહારાજમાં એમને પ્રીતિ થઈ છે. દરરોજ રાજા મહારાજના દર્શને આવે છે, મહારાજનો સત્સંગ કરે છે. એમાં અષાઢી બીજ આવી. રથયાત્રાનો દિવસ છે. 1854ની અષાઢ સુધી આ બીજ છે. મહારાજને પ્રાર્થના કરી છે કે વર્ણિરાજ, આજે રથયાત્રાનો પાવન પ્રસંગ છે, તો આપ રથમાં બિરાજો. આપનો એક પલવારનો જોગ એ અનંત જન્મના કર્મથી છોડાવે છે. બહુ સાચી વાત છે. પરમાત્માના દર્શનનો મહિમા. એક પલવારની એમની ઝાંખી, એમનું દર્શન. ભગવાનના દર્શન કરીએ ને ત્યારે અતિ મહિમાથી દર્શન કરવા. એમનું એક પળવારનું દર્શન એ આપણા જન્મના કર્મને બાળી નાખે એવું છે. બધાને આપના દર્શન થશે. આ રથયાત્રામાં હજારો માણસો આવશે. રાજાનો અતિ ભાવ જોઈને મહારાજે હા પાડી છે. મહારાજને રથમાં બેસાડ્યા છે. રાજા જે રથ ખેંચતા હતા ને એ જ રથમાં વર્ણીને પણ બેસાડ્યા છે, જગન્નાથ ભગવાનની બાજુમાં. જનકપુરી સુધી રથ ગયો છે. ત્યાંના નિયમ પ્રમાણે ત્યાં પછી ભગવાનની મૂર્તિઓ રહેતી હોય. મહારાજ તો ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે જ રહેતા. રાજાએ બહુ પ્રાર્થના કરી છે, તમે મારા મહેલમાં રહો. આગ્રહ કર્યો પણ મહારાજે ના પાડી છે. અમને એકાંત સ્થળ ગમે છે, અહીંયા રહેશું. એ સમયે રથયાત્રા ઉપર હજારો બાવાઓ આવ્યા હતા. એ પણ ઇન્દ્રદ્યુમ્ન સરોવરની આજુબાજુ અને બજારોની બંને બાજુએ જમાયતો ઉતરી હતી. આ બધા જ બાવાઓ શસ્ત્રોથી સજ્જ હતા. ત્રિશૂળ, તલવાર વગેરે હથિયારો રાખતા. એક પણ નિર્વ્યસની નહોતો. ગોતવા જઈએ તોય ન મળે. સૌ કેફમાં અંધરે હતા. મોઢામાંથી ગાળ સિવાય એક પણ વાક્ય બોલાતું નહીં. એક વાક્ય એવું ન મળે કે એમાં ગેરશબ્દ ન હોય. આ ભેગધારીના અંતરમાં પાપની કોઈ બીક નહોતી. વ્યભિચાર કરતા, લોકોને ડરાવી, પોતાના અપરાધથી ડરાવી, મેલી વિદ્યાથી ડરાવી અને એમની પાસેથી ધન વગેરે પડાવતા.
તે સમયના બાવાઓનું વર્ણન કરતા જામિની મોહન ઘોષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમલદારોને અહેવાલ એમણે લખ્યો છે. કાઉન્સિલ સને 1773માં એમણે લખેલું છે કે કાયદાને ઉલ્લંઘીને ફરતી આ ટોળી જે સંન્યાસી અને ફકીરોના નામે ઓળખાતી હતી, તેમણે દેશના પ્રદેશમાં ભારે જુલમ વર્તાવ્યો હતો. ધાર્મિક યાત્રાના બહાના નીચે તેઓ બંગાળના પ્રદેશોમાં ફરતા, ભીખ માગતા, ચોરી કરતા અને લૂંટ પણ ચલાવતા, લોકોમાં ત્રાસ વર્તાવતા. બંગાળથી ચોમાસામાં રથયાત્રા નિમિત્તે દક્ષિણમાં જગન્નાથપુરી યાત્રા નિમિત્તે જતા. અહીં રથયાત્રાનો ઉત્સવ થાય છે અને તે પ્રસંગે સમુદ્ર સ્નાન કરવાનું પણ મહાત્મ્ય છે. સંન્યાસી એન્ડ ફકીર રેઇડર્સ ઇન બેંગાલ. આવા એ બધા જમાયતો, બધા બાવાઓ હતા, પૃથ્વીના ભારરૂપ હતા. ભગવાન પૃથ્વીનો ભાર હળવો કરવા માટે વિચરણ કરી રહ્યા છે. લોકોને એમના ત્રાસથી મહારાજે મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હશે. મહારાજ ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં સ્નાન કરીને એને કિનારે જ મહારાજ ધ્યાન કરવા બેસી જતા. બાવાની જમાયતમાંના કેટલાક બાવાઓ મહારાજ ધ્યાન કરવા બેઠા હોય ને ત્યાંથી ઉપાડી અને બીજે મૂકી આવે. ક્યારેક મહારાજ ધ્યાન કરતા હોય તો એને હલબલાવીને જગાડવાનો પ્રયાસ કરે. વર્ણી પાસે લોકો વર્ણીને સાચા સિદ્ધ માનીને એમની પાસે આવતા. મહારાજે સંકલ્પ કરેલો, મહારાજ જેમ કહે એમ મીંડું થવા. કોઈ આશીર્વાદ લેવા આવે અને મહારાજ આશીર્વાદ આપે. મનની વાતો મહારાજ મીંડા કહેવા. મહારાજ બધાના દુઃખ મીંડા દૂર કરવા. એટલે લોકો વધારે મીંડા આવવા મહારાજ પાસે. અન્ન, વસ્ત્ર અને દ્રવ્ય લાવે મહારાજ પાસે. મહારાજ ક્યાંય લે નહીં. એટલે મહારાજ કોઈ એક જમાયતમાં થોડો ટાઈમ રહે એટલે બધી આવક ચાલુ થાય, એટલે એને ગમે બહુ. કારણ કે અન્ન, વસ્ત્ર, ધન વગેરે આવે, લોકો મૂકે. મહારાજ તો કઈ અંગીકાર કરતા નહીં. થોડા ટાઈમ પછી મહારાજ બીજી જમાયતમાં જાય. એટલે પેલાને એમ થાય આપણો હારો શિષ્ય હતો એની પાસે જતો રહ્યો. અને મહારાજ પાસે બીજે જતા રહે એટલે થોડોક બીજો ભાવ કરે, ક્રોધ કરે અને એની પાસે કામ કરાવે મહારાજ પાસે. કહે કર્યા મારું તું કાજ, લાવ જળ ઈંધણા સમાજ, દઈ ડારો ને બહુ ડરાવ્યા, ન કરવાના કામ કરાવ્યા. મહારાજને જળ ભરી લાવવાનું કે ઈંધણા લાવવાનું કે મહારાજ નિર્માની ભાવે કરે પાછા. આવા મહારાજ પાસે કામ મીંડા કરાવ્યા. વળી જે જમાયતમાં હતા ને એ સિવાયની બીજી જમાયતના બાવાએ આવીને મહારાજને કીધું કે ઇધર ક્यों ऐसे बैठ रहे हो, वो भाजी तोड़ के लाओ. એટલે મહારાજ કઈ બોલ્યા નહીં, હામું જોઈ રહ્યા. બાવો ઉસકે રાણો, ક્યાં મેરા मुंह देखकर बैठ रहे हो, उठो. महाराजे कीधु हम भाजी नहीं तोड़ेंगे, इससे हिंसा होती है. એટલે તલવાર હાથમાં લઈને મારવા દોડ્યો બાવો. મહારાજે વચનામૃતમાં કીધું કે અમે પૂર્વે નાગડા બાવાની જમાયતમાં રહ્યા હતા, ત્યાં અમને ભાજી તોડવાનું કીધું. અમારો દયાળુ સ્વભાવ, અમે કીધું અમે ભાજી નહીં તોડીએ. તલવાર લઈ અને અમને ડરાવ્યા. મહારાજે એવી વચનામૃતમાં વાત કરી. તલવાર લઈને મહારાજને મારવા દોડ્યો ને એટલે જે જમાયતમાં મહારાજ રહેતા હતા ને એના સાધુએ કીધું એ આડા ફેર્યા અને આડા ફરીને એણે હાથમાં તલવાર લીધી કે મેરા શિષ્ય હે. થોડી બોલાચોલી થઈ હશે એટલે મહારાજે શાંત પાડ્યા, શાંત રહો.
મહારાજ એવી અમૃત જેવી વાણી બોલે, ક્ષમાશીલ હરિ પ્રહસંતાન આહ. ક્ષમાશીલ એવા મહારાજ હસતા હસતા એમને કહેવા માંડ્યા. એટલું ક્રોધનું વાતાવરણ છે, છતાં એની વચ્ચે તો મહારાજ એકદમ શાંત મૂર્તિ હસતા મુખે મહારાજ એને કહેવા માંડ્યા, દેહોસ્તી નશ્વરો નૂનમ આત્મા છેદ્યાદિ લક્ષણા. મહારાજ ગીતાજીનો બહુ અભ્યાસ કર્યો છે, આત્મનિષ્ઠ બન્યા છે. કા દેહ તો નાશવંત છે અને આત્મા એ ક્યારેય મરતો નથી. માન અપમાન દેહને હોવાથી સમાન છે. તમે મારે માટે ઝઘડો કરો, મને કાંઈ માન અપમાન લાગતું નથી. અને ક્રોધસ્તુ એવ મનુષ્યાણામ શરીરસ્તો મહાન શત્રુ. ક્રોધ તો મનુષ્યનો મોટો શત્રુ છે, એનાથી બધા સુકૃતો નાશ પામે છે. આવી મહારાજે વાત કરીને એટલે સંગે કરીને જે અસુર થયા હતા ને એને બહુ ગમ્યું. કા વર્ણી કહે છે એ બરોબર છે હો. એટલે ત્યાં બીજો હતો એ કે તારું કપાળ બરોબર. વળી અમે બોલ્યા કે બોલમાં કાંઈ ભાઠો ખાય છે, અમે કઈ બંગડીયું પહેરી છે, આમ હામાં મીંડ્યા છે બોલવા. જીભની મદદમાં હાથ આવ્યા, હાથની મદદમાં હથિયાર આવ્યા. એમાં કરતા બંધાણું વેર, ઉઠા મારવા નહીં દેને મેર. પ્રથમ તો બોલી ઠોલી થઈ, પછી ઉઠા મોટા લઠ્ઠા લઈ. આવી રીતે બોલી ચાલી થઈ અને હાથમાં લાકડીઓ લીધી લડવા પેલી લાકડી તે તો પરસ્પર બહુ પડી. પછી લીધા ખાંડા કર માયા, આવ્યા સામ સામા મળી ધાય. લાકડીઓ મૂકીને તલવારો હાથમાં આવી. કંઈક ના હાથ પગ કપાણા, કંઈક નાસી ભાગીને સંતાણા. એમ યુદ્ધ થયું બહુ પેર, 10 સહસ્ર ગયા ઘેર. કંઈક ના હાથ પગ કપાણા, કંઈક મરાણા. 10,000 જેટલા એ યુદ્ધમાં યમને ઘરે ગયા. કોઈ દૈવી હશે, ભગવાન પાસે ગયા હશે. કંઈક બચ્યા એ ભાગ્યા. 2 મહિના સુધી આવી રીતે અંદરો અંદર ક્રોધ થયો. મહારાજ તો શાંત મૂર્તિ ધીમે રહીને ત્યાંથી ચાલતા થઈ ગયા. શ્રી હરિવન વિચરણ એક ગ્રંથ લખ્યો છે ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામીએ. એમણે લખ્યું છે કે એમના ગુરુ સદગુરુ નંદકિશોરદાસજી સ્વામી અમદાવાદ મંદિરમાં રહેતા. એ 1954માં બંગાળ આસામમાં સત્સંગ વિચરણમાં ગયેલા. એ વખતે જગન્નાથપુરી ગયેલા, સંમત 1954માં. એ સમયે એમને 120 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વૈરાગી મળ્યા હતા અને એમને પૂછ્યું કે આજથી 101 વર્ષ પહેલાં તમારે અહીંયા સંન્યાસીઓમાં વૈરાગીઓમાં કંઈ ઝઘડો થયેલો, યુદ્ધ થયેલું? એટલે એમણે વાત કરી કે હા, ત્યારે મારી નાની ઉંમર હતી, લડાઈ થયેલી, 2 મહિના સુધી ચાલેલી. કોઈક દિવસ 1000, 500, 200 આમ 10,000 જેટલા મરેલા. એ લડાઈ શા કારણથી થઈ હતી? એટલે એમણે કીધું કે એ વખતે એક નાના બ્રહ્મચારી હતા, મહા તપસ્વી અને તેજસ્વી હતા. એ અમારી જમાયતમાં રહ્યા હતા. 16 વર્ષની એમની ઉંમર હતી. શરીરે બહુ કૃશ હતા. એમની મુખાકૃતિ અને નેત્રો બહુ આકર્ષક હતા. આપણી જમાયતમાં એ રહે તો સારું એમ માની અને અંદરો અંદર શિષ્ય બનાવવાની સ્પર્ધામાં એ લડાઈ થયેલી.
મારા હૃદયમાં હજુ એ મૂર્તિ ભૂલાતી નથી અને ત્યાર પછી ક્યારેય એ દેખાણા નથી. એવી વાત એ સંન્યાસીએ આ નંદકિશોરદાસજી સ્વામીને કરેલી. મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. ભાગીને માણસો જતા રહ્યા. એ આગળ જઈને વાત કરતા બેચા હોય, પછી કોઈ મળે અને વાત કરે કે મરાઈ ગયા, કેટલા મરાણા, માંડ બચીને ભાગ્યા છે, શું થયું? કહ્યું એ કયા તો નાનો બાળ, તેને જાણતા અમે દયાળ, તેને અર્થે વધ્યો વિરોધ, મોવામાં માહી કરી ક્રોધ. એક નાનો બાળ હતો, એમાં માઓમાં ક્રોધ થયો અને બધા મરાણા. હવે જ્યાં મળે ને ત્યાં એને મારી નાખો. પણ એ હતો કેવો, એને ઓળખવો કેમ? એટલે એની ઓળખાણ દીધી. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ એ વર્ણન કર્યું છે કે હતો કેવો. મહારાજનું ધ્યાન કરવા જેવું છે. અતિ ત્યાગી તપસ્વી છે તને, નથી લોભાતો નારીને ધને, રે છે સમાધિમાં દિન રાત, વળી જાણે છે મનની વાત. એવો છે, અતિ ત્યાગી અને તપસ્વી છે. નારી ને ધનમાં એ લોભાતો નથી. રાત દી એ સમાધિમાં રહે છે, વળી મનની વાતો જાણી જાય છે. આવો હતો. મનની જાણી જતો હોય તો એને મારવા તમે પ્રયાસ કરો છો? કે આવા મહારાજ હતા. હવે જ્યાં મળે ને ત્યાં એને મારી નાખવા. મહારાજને પણ એનો ખ્યાલ આવી ગયો છે કે આ લોકોએ આવું નક્કી કર્યું છે. એમ દૈત્યે કર્યું પરિયાણ, તેને જાણે છે હરિ સુજાણ, કે છે જેમ થશે તેમાં ઠીક, નથી આત્માને કેની બીક. મહારાજ કે ભગવાનની ઈચ્છા એમ થશે, આત્માને કાંઈ કોઈની બીક નથી. એમ કહીને મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. પશ્ચિમ દિશામાં આગળ ચાલતા 60 કિલોમીટર દૂર મહાનદી ઉતરી અને મહારાજ તિલંગ દેશમાં મહારાજે પ્રવેશ કર્યો છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમે જ્યારે વનમાં ફરતા ત્યારે 3-4 ગાઉ પોળા પટવાળી નદીમાં અમે અમારું શરીર તણાતું મૂક્યું. આ મહાનદી જેવી કોઈ નદી હશે? એ ઓરિસ્સામાં એ મહાનદી, એમાં સમુદ્ર ચોમાસાના સમયમાં કેટલા વિસ્તારમાં એ પાણી ચાલ્યું જતું. આવી કોઈ નદી હશે? મહારાજે એમાં શરીર તણાતું મૂક્યું. મહારાજ આગળ જતા આદિકુરમાં પધાર્યા છે. આપણે રેલવેમાં જઈએ ત્યારે કાકુલમ રોડ સ્ટેશન આવે છે. ત્યાંથી 8 માઇલ દૂર એ કાકુલમ શહેરથી આદિકુરમાં 9 માઇલ દૂર થાય છે. આ સ્થળને કુર્માચલ પણ કહે છે. પ્રાચીન મંદિર છે. કુર્માકારે શિલા સ્વરૂપે અહીંયા કુર્મ ભગવાનની મૂર્તિ છે. બાજુમાં ગોવિંદરાજ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. બાજુમાં શ્રીદેવી અને ભૂદેવી છે. અહીંથી મહારાજ દર્શન કરી ગોદાવરી અને કૃષ્ણા નદી ઉતરી પન્ના નૃસિંહ તીર્થમાં મહારાજ પધાર્યા છે. વિજયવાડા સ્ટેશનથી 7 માઇલ દૂર મંગલગીરી સ્ટેશન છે. ત્યાંથી અડધો માઇલ દૂર આ લક્ષ્મી નૃસિંહનું મંદિર છે. મંદિરની બાજુમાં પર્વત છે. 448 પગથિયા ચડતા એ પન્ના નૃસિંહનું મંદિર છે. મહારાજ એ પગથિયાઓ ચડ્યા છે. મંદિરમાં આવ્યા છે મહારાજ.
હિરણ્યકશિપુને મારી અને નૃસિંહ ભગવાન અહીં પધારેલા. પન્ના એટલે શરબત. મહારાજ બહુ ક્રોધ કરીને આવ્યા હશે ને હિરણ્યકશિપુને મારી નૃસિંહ ભગવાન, એટલે શરબત પાયું હશે ટાઢા પાડવા માટે. એટલે અહીંયા આજે પણ ભગવાનને શરબત પાવામાં આવે છે. એટલે જે કોઈ યાત્રાળુઓ આવે એ ભગવાનને શરબત પાય. પથ્થરની મૂર્તિઓ છે. પન્ના એટલે શરબત અને પન્ના નૃસિંહ. અહીંયા શંખમાં શરબત ભરીને ભગવાનના મુખમાં રેડવામાં આવે એટલે એ બધું નીચે ઢોળાતું હોય. આમ ચારેય બાજુ શરબતવાળું પાણી હોય, પણ ત્યાં માખીઓ ને એવું નથી. એ જે સ્થાનની અંદર કંઈક એનું હશે. અડધું મુખમાં જાય, અડધું નીચે ઢોળાય અને બધાને ત્યાં શરબતનો પ્રસાદ આપવામાં આવે છે. મહારાજ અહીંયા તીર્થ અને તીર્થત્વ કરી મહારાજ આગળ ચાલતા થયા છે. આગળ ચાલતા મહારાજ માનસપુર પધાર્યા છે. આ ગામની અંદર સત્રધર્મ રાજા હતા. એ બહુ ભાવિક અને ધાર્મિક હતા. મહારાજ એમનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે. ગામના પાદરમાં વડલા નીચે એક વૈરાગીની જમાત ઉતરેલી. એટલે મહારાજ થોડું ધ્યાન તો રાખતા હોય કે આ જગન્નાથપુરી વાળા નથી ને, વળી વાતો પહોંચી હોય. મહારાજને ત્યાં રહેવું થોડું રૂચ્યું નહીં, એટલે એક બાજુ બાગ હતો રાજાનો. મહારાજ ત્યાં પધાર્યા છે. ત્યાં માળી હશે, માળી રાખવો પડે રાજાને, નહીતર બીજા કરી જાય. વર્ણિના દર્શન કર્યા એ માળીએ, એને અંતરમાં શાંતિ થઈ. ઘણા બાવા સાધુને જોયા છે, પણ આવા બ્રહ્મચારી કોઈ જોયા નથી. મહારાજનું એટલું નિર્મળ હૃદય છે. આ જગતનો એક પણ વિકાર એમના હૃદયમાં નથી, અને આંખમાં નથી. એનું દર્શન કરતા જ એકદમ શાંતિ થતી, ગાઢ સંકલ્પ બંધ થઈ જતા. માળીએ વંદન કર્યા છે. મહારાજે પૂછ્યું છે, અમારે અહીંયા ઉતરવું છે. માળીએ હાથ જોડીને મહારાજને અંદર બોલાવ્યા. એક ઓટા ઉપર મહારાજે મૃગચર્મ પાથરીને મહારાજ બિરાજમાન થયા છે. માળીએ રાજાને સમાચાર આપ્યા છે કે આવા એક તેજસ્વી અને તપસ્વી બ્રહ્મચારી આવ્યા છે, નાની ઉંમરના. રાજાએ સદાવ્રત બાંધેલો. સદાવ્રતમાં તીર્થયાત્રાળુઓ, બાવા સાધુઓ એમને જમાડતા આવો ભાવના અને મહિમાવાળો હતો. દોડીને સત્રધર્મ રાજા આવ્યા છે. દર્શન કરતા જ શાંતિ થઈ છે. મનમાં થયું મારા સદાવ્રતનું આજે મને ફળ મળ્યું. મહારાજને ભાવથી જમાડ્યા છે. મહારાજ રાજાનો ભાવ જોઈને ત્યાં રોકાયા છે. રાજા દરરોજ વર્ણિનો સત્સંગ કરવા માટે આવે. એક દિવસ રાજા સવારે આવતા હતા. મનમાં થયું વૈરાગી ઉતર્યા છે, ત્યાં જતો આવું થોડું જમાતમાં. રાજા સવારના સમયે એ બાજુ ગયા. ત્યાંના મહંત હતા, એ સવારમાં એ પૂજા કરતા હતા. એની જોડી ખોલેલી, ઘણા શાલિગ્રામ ભગવાન એની પાસે હતા, એક પોટલું એક, અને ગોળામાં શાલિગ્રામ ભગવાનને નાખી, એમાં પાણી નાખી હાથથી ડોઈને અભિષેક કરતો હતો. જાજા શાલિગ્રામ કરવું શું? અને પછી પેલું કપડું પાથરીને એક સાથે શાલિગ્રામ ભગવાન એમાં ખોબો ભરી ભરીને પધરાવીને પછી ચાંદલા કરતો હશે. રુદ્રાક્ષની માળા લઈને ફેરવતો જાય, બાજુમાં ત્રિશૂળ કોઈ નીકળે એને ડરાવતો જાય ને ગાળવી દેતો જાય, અને પાછું રુદ્રાક્ષ ફેરવતો જાય. મહારાજે એની કઢંગી રીત જોઈ. કોઈ બાવાવળી આડે પડખે થયેલા, કોઈ ચલમું પીતા હતા, કોઈ રામકી હારે ચેષ્ટાઓ કરતા હતા. આ બધું આ રીત સત્રધર્મ રાજાએ આ બધું જોયું. પાછા ઓલા મહનજી પાસે આવીને સત્રધર્મ રાજાએ કીધું છે કે મને એક શાલિગ્રામ આપશો. એટલે એકદમ ક્રોધાયમાન થયો આ બાવો મહનજી કે વિધિ સે પૂજા કરની પડતી હૈ. હા, એની વિધિ, એ કોઈ માંગને કી ચીજ હૈ.
લાલ આંખો કરીને ક્રોધાતુર થતો થતો પાછો માળા કરતો જાય. સત્ર ધર્મ રાજા ત્યાં થઈને મહારાજ પાસે આવ્યા છે બગીચામાં. ક્યાં વેશ ને કઢંગી રીતો, અને ક્યાં મહારાજ. સવારના સમયે મહારાજ પૂજા કરતા હતા. એક મોટા વૃક્ષના પાંદમાં શાલિગ્રામ ભગવાન પધરાવી, એક પુષ્પ પધરાવી અને મહારાજ ધ્યાનમાં બેસીને માલા કરતા હતા. એ મહારાજની સુઘડતા. મહારાજની પાસે વસ્ત્રો બહુ ઓછા હતા, એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર જ, પણ મહારાજની સુઘડતા એવી હતી. પૂજામાં બીજો કોઈ ઠાઠ નહોતો, પણ એવો ભક્તિભાવ હતો. મહારાજ એવા ભાવથી માળાને ધ્યાન કરતા હતા. એ મહારાજની મૂર્તિના દર્શન કરી અને સત્ર ધર્મ રાજાને હેતુ ભરાતું. ભાવથી દર્શન કર્યા. મહારાજની પૂજા પૂરી થઈ પછી સત્ર ધર્મ રાજાએ મહારાજને કીધું છે, વર્ણિરાજ ત્યાં જમાત ઉતરી છે, થોડી વાતો કરી હશે, મહારાજ પણ ऐसा છે. મેં શાલિગ્રામ માગ્યા પણ મને આપ્યા નહીં, તો તમે જરાક એમની પાસે મગાવી આપો ને. મહારાજ કે મારી પાસે એક જ છે, નહીંતર આપી દે. જયરામદાસને મોકલો, તું જા માગ એક. જયરામદાસે આવીને માગણી કરી છે કે શાલિગ્રામ આપો, ને રાજા ઓલો મોહનજી ખીજાણા कि कल राजा को भी मना कर दिया, आप कौन सी सूरत. त्रिशूल लઈને વાહે દોડ્યો. માંડ જયરામદાસ બચ્યો અને આવ્યો. હાંફતા હાંફતા મહારાજ પાસે આવીને વાત કરી કે આવું થયું. બીજે દિવસે રાત્રિએ મહારાજે મનમાં સંકલ્પ કર્યો છે, એવી ઈચ્છા કરી ઘનશ્યામા, તેથી તે સર્વે શાલગ્રામા, વડયા ગળથી જટ ઉડા, નદી ગંડકીમાં જઈ બુડા. મહારાજે મનમાં સંકલ્પ કર્યો અને શાલિગ્રામ ભગવાન જેટલું એક પોટલું એક શાલિગ્રામ ભગવાન હતા ને, એ બધા ઉડી ઉડીને ગયા એની ઘરે ગંડકી નદીમાં. સવારે આ મોહનજી ઉઠી અને પૂજા કરવા માટે શાલિગ્રામ ભગવાન લેવા જાય, ત્યાં તો એકેય શાલિગ્રામ ન મળે. એ તો એની આજીવિકા હતી. શાલિગ્રામ ભગવાન ચોરાયા. જેટલા બાવાઓ હતા બધાની જોડી તપાસી, પણ કોઈને કાંઈ એની જરૂર હતી નહીં તો એણે ચોર્યા હોય. મળ્યા નહીં. આ મહનજીને થયું કે નક્કી ચાલો ઓલો વર્ણી છે ને, રાજાને મોકલો તો અને જયરામદાસને મોકલો તો, એણે આ ચોરી કરી હશે કા રાજાએ ચોરાવ્યા હશે. અને એ તો આપણો કાળ લાગે છે. આ જગન્નાથપુરીમાં બધાને મરાવ્યા ને એ જ આવડો આ લાગે છે. ત્યારે અસુર ત્યાં નારે નારા, કહે આ તો છે આપણો માર, જેણે દૈત્ય સમૂહ મરાણો, તેનું મૂળ કારણ આ જાણો. માટે આજે આપણે એને મારી નાખો. આખી જમાયત હતી અને બધાએ નક્કી કર્યું કે આપણે જેટલા ઉપડે ને એટલા પથ્થર આ નદીમાંથી ભેળા કરો. અત્યારે ભેળા કરી રાખો. એક એક શેર વજનના એ પથ્થર એટલે 500 ગ્રામના 2 મણ જેટલા ઉપાડી આવ્યા. શરીરે મજબૂત તો બહુ હતા. મજબૂત એનો ઉપયોગ તો ક્યાંક થવો જોઈએ ને. 2 મણ જેટલા પથ્થર લઈ આવ્યા અને સમી સાંજથી માંડીને સવાર સુધી એમણે પથ્થરનો વરસાદ મહારાજ ઉપર વરસાવ્યો. જ્યારે રાજા અને બધા જતા રહ્યા અને પાછળથી વર્ણી ઉપર મહારાજ જે ઓટા ઉપર ધ્યાનસ્થ બેસતા ત્યાં પથ્થરનો વરસાદ વરસાવ્યો. મળી દૈત્યો હજારો હજાર, નાયખા અસ્મયતિ શેય પાર,
સમી સાંજ થકી સારી રાત, કર્યો પાણા તણો વરસાદ. મહારાજની ઉપર પાણાનો વરસાદ વરસાવ્યો, પણ એ જડ પથ્થર સમજી ગયા કે આ પરમાત્માને આપણે દુઃખી ન કરાય. મહારાજને ફરતા એ પથ્થરનો ઢગલો થયો. મહારાજને એક પણ પથ્થર સ્પર્શો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ઓટાયાસ પાસે પાણા પડા, ગજવોટાથી ઊંચેરા ચડા, દીઠા હરી તેમાંથી કુશળ, લીધા દૈત્યે આયુધ તે પડ. એક ગજ ઊંચો મહારાજને ફરતો ઢગલો થયો. વચ્ચે મહારાજને કંઈ થયું નથી. મહારાજને કંઈ થયું નથી એવું જાણી અને આ અસુરો બસ એના હથિયાર મીંડા તૈયારી મીંડા કરવા. સવારે આવી પેલા માળીએ જોયું છે, વર્ણીને ફરતા પથ્થર જોયા. નક્કી વર્ણી મૃત્યુ પામ્યા હશે. જોયું ત્યાં તો મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા, કંઈ થયું નથી. રાજાને સમાચાર આપ્યા છે. રાજા એકદમ દોડતા આવ્યા છે. જોઈને થયું પ્રહલાદની ભગવાને રક્ષા કરી એમ વર્ણીની રક્ષા થઈ છે. મનમાં થોડો ક્રોધ આવ્યો છે કે મારું જ ખાય અને મને મારવા તૈયાર થયા. આ સત્ર ધર્મ રાજાને મહારાજમાં એવી આત્મબુદ્ધિ થઈ હતી, મારા માનીને આને મારે છે. રાજાએ સૈન્યને હુકમ કર્યો છે. મહારાજે વાર્યા છે કે મારો નહીં. પણ આ બાવાઓએ નક્કી કર્યું કે આ શાલિગ્રામ ભગવાન એ તો આ રાજા લઈ ગયો છે, માટે એના મહેલ ઉપર ચડાઈ કરીને એ શાલિગ્રામ લાવવા. વચ્ચે રાજા આવે તો એને પણ મારવો. વૈરાગી અતિ ઉન્મત છે, ઘણા શસ્ત્ર અસ્ત્ર ધરનાર, શાલગ્રામને કારણે ચાલ્યા લૂંટવાન રૂપ દરબાર. રાજાને મહારાજે વારેલા, પણ આ તો સેના તૈયાર થયેલી વૈરાગીની હાથમાં હથિયારો લઈ બરોબર દરવાજામાં રાજાના સૈનિકો અને સામે આ વૈરાગોની જમાત સામે આવી. આ વૈરાગીઓ પાસે શસ્ત્રો તો હતા પણ અનુભવ નહોતો, અને આ રાજાના સૈનિકો હતા તૂટી પડ્યા, અને 2000 જેટલાને ત્યાં ઠેકાણે કર્યા છે. 2000 હતા, થોડા નહીં, ગામની વસ્તી કરતા એની વસ્તી જાજી. જગન્નાથપુરીમાં બાકી રહ્યા ત્યાં ને ભૂમિનો ભાર એને મહારાજે અહીંયા રાજા દ્વારા હળવો કર્યો. રાજા મહારાજ પાસે આવ્યો છે, ક્ષમા માગી છે. પ્રભુ, હું આપનું ધ્યાન ન રાખી શક્યો. મહારાજે હસતા હસતા કીધું છે, ભગવાનની ઈચ્છા, હવે હું સૈનિકો અહીંયા રાખીશ. રાજાએ કીધું, ધ્યાન રાખનારો ભગવાન છે, અમને કોઈ સૈનિકોની જરૂર નથી. મહારાજને પોતાનું કાર્ય પૂર્ણ થયું છે. રાજાને પણ અતિ ભાવ પ્રેમ નિશ્ચય થયો છે. જવાની તૈયારી કરી. રાજાએ કીધું છે, વર્ણિરાજ, એક દિવસ રોકાવો. રાજાને મનમાં થયું કે આ વર્ણીને હું શું આપું તો મારી સેવા થાય. એ અતિ ત્યાગી ને તપસ્વી છે, પણ જેના હૃદયમાં પ્રેમ હોય ને એને સેવા કરતા આવડે. એને યાદ આવે કે હું વર્ણીને શું આપું તો એ રાજી થાય. રાજાએ એક શીશમની પાવડી તૈયાર કરી છે, ધ્યાન કરવા માટેની પાવડીઓ, પોદળા લેવા માટેની નહીં, ધ્યાનની પાવડી કહેવાય. શીશમની પાવડી રાજાએ તૈયાર કરાવી અને વર્ણીને આપી છે કે તમે રાત્રિ દિવસ ધ્યાન કરો છો તો આ પાવડી તમારા ઉપયોગમાં આવશે. પ્રેમથી સત્ર ધર્મ રાજાએ આ પાવડી આપી અને મહારાજે એ રાખી
અને હવે અહીંથી વર્ણિનું ધ્યાન કરો ને એટલે હાથમાં સીસમની પાવડી ભેળી રાખજો. મહારાજ લોજ પધાર્યા પછી મહારાજ માંગરોળ જતા અને માંગરોળમાં આનંદજીભાઈ સંઘેડિયાને ત્યાં મહારાજ 4 મહિના સુધી રહ્યા છે. દરરોજ મહારાજ એમને ત્યાં જમવા જતા. આનંદજીભાઈ સંઘેડિયાના ઘરનાનું નામ મને એમ છે રાજબાઈ કેવું હતું. એ મહારાજને માટે દરરોજ લવિંગિયા મરચાં અને મીંઢી આવળ એને ખાંડી એનો ગોળો કરીને તૈયાર રાખતા. મહારાજ મીંઢી આવળ ને મરચાંનો ગોળો જમતા. મહારાજ 4 મહિના સુધી એમની ઘરે ગયેલા. એટલે આનંદજીભાઈ ઉપર રાજી થાય અને મહારાજે એ જે સીસમની ધ્યાનની પાવડી એ આનંદજીભાઈને આપેલી પ્રસાદીની. મહારાજ તો પછી સત્સંગમાં આવી ગયેલા અને એ પાવડી આનંદજીભાઈના દીકરી પાસે હતી. એમણે ગુણાતીતાનંદ સ્વામીને, સ્વામી એ બાજુ વિચરણ કરતા હશે, એ પ્રસાદીની વસ્તુ જાણી. સંતોને પણ મહિમા હોય અને એમણે સ્વામીને અપાવી. સ્વામીએ જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં એ પધરાવી. આજે પણ જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં એ શીશમની પાવડી છે. આ પાવડી સત્ર ધર્મ રાજાએ મહારાજને આપેલી. આવા એ પ્રેમી રાજા હતા. મહારાજ એમનું કલ્યાણ કરી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. આગળ જતા મહારાજ એક ગામના પાદરમાં, પાદરથી થોડે દૂર એક વાડી, એ વાડીમાં કોસ ચાલતો હતો. મહારાજ ત્યાં ગયા છે. કૂવામાં પાણી થોડું ઊંડું હશે, કોસ ચાલતો હશે. એટલે મહારાજે ખેડૂતને કીધું કે અમને દોરી આપશો, અમારે પાણી કૂવામાંથી બહાર કાઢવું છે. એટલે ખેડૂતે કીધું કે અહીંયા કોસ ચાલે છે, પાણી પી લો, ભરી લો. એમાં ચર્મવારી હોય, ચામડું, કોસમાં ચામડું હોય, એટલે અમે એ પાણી નહીં પીએ. બહુ ધર્મવાળા છો તો દોરી ભેગી રાખવી જોઈએ ને. મહારાજને આવું કીધું. મહારાજે એ સમયે કૂવાના કાંઠા ઉપર બેસી પોતાનું કમંડળું મહારાજે આમ કૂવામાં જરાક આમ લટકાયું. ત્યાં તો કૂવામાંથી પાણી ઉભરાણું, પાણી બહાર આવ્યું અને મહારાજે પોતાનું કમંડળું બેઠા બેઠા ભરી લીધું. આ ખેડૂતને અતિ આશ્ચર્ય થયું. સ્વયં પરમાત્મા છે, વરુણ દેવ પણ એની સેવામાં હોય, રાહ જોતા હોય કે પ્રભુ આપણી સેવા સ્વીકારે. એકદમ ખેડૂત મહારાજના પગમાં પડ્યો છે, મને ક્ષમા કરજો. મહારાજે એમની ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. મહારાજ એમનું કલ્યાણ કરી મહારાજ આગળ ચાલતા થયા. એક મોટું ગામ આવ્યું છે. ગામની બહાર જગ્યામાં રાજાએ પાકી રસોઈનું સદાવ્રત બાંધેલું. રાજાઓ અતિ ધાર્મિક હતા. કોઈ તીર્થયાત્રાળુઓ ત્યાંથી નીકળતા હોય, સાધુ સંતો, એમને માટે પાકા સીધાનું સદાવ્રત, પાકી રસોઈ અને બધાને જમાડવી. પણ ત્યાં જે સદાવ્રત સંભાળનારા બાવાઓ હતા એ કોઈને પાકી રસોઈ આપે નહીં અને લોટ કે દાણા આપીને વળાવી દે. રાજાને પણ આ ગમતું નહીં, પણ એમની સિદ્ધાઈ પાસે રાજા પણ ડરતા. મહારાજે રાજાનું કલ્યાણ કરવા માટે જગ્યામાં પધાર્યા છે. સદાવ્રતમાં મહારાજ ગયા છે એટલે મહારાજને લોટ આપ્યો. મહારાજ કે આ લોટને અમે શું કરશું, કંઈ તૈયાર હોય તે આપો. અહીંયા તૈયાર નથી. મહારાજ કે રાજાએ પાકા સીધવાનું અહીંયા સદાવ્રત બાંધ્યું છે એટલે કંઈક એ બોલ્યા હશે મહારાજને. તો મહારાજ બોલ્યા હવે દૂધપાક ને માલપુવા જમી લેજો. મહારાજને જરાક મન્યું આવ્યો છે રાજાનો પેલો ભાવ જોઈને કે આ રાજા આપે છે ને આ કોઈને આપતા નથી. મહારાજ કે હવે દૂધપાક અને માલપુવા જમી લેજો.
એમ કહીને મહારાજ ત્યાંથી એ જ જગ્યાની અંદર ડેરું હતું એના ઓટા ઉપર મહારાજ ધ્યાનસ્થ બેઠા. મહારાજને ક્યાં જમવું હતું? એ તો વાયુ ભક્ષણ કરીને રહેતા. આ બાજુ રસોઈ તૈયાર થઈ, એમની પંક્તિ બેઠી, દૂધપાક અને માલપુવા, સફેદ કાલી રોટી ઓર સફેદ દાલ. કાલી રોટી એટલે માલપુવા, સફેદ દાલ એટલે દૂધપાક. એના સિદ્ધાંત રસોઈઓ માગતા જમાઈ તો આવતી ત્યારે. દૂધપાક અને માલપુવાની રસોઈ હતી ને પીરસાણી, પણ એના પીરસાયું એની અંદર દૂધપાકમાં મોટી મોટી ઈળો દેખાણી અને માલપુવા ઉપર ઘી ઓલું લોહી દેખાણું. એકદમ આ બાવાઓ ક્રોધાયમાન થયા રસોઈ બનાવનારા ઉપર. એ ક્યાં કિયા હે? એટલે રસોઈ બનાવનારો કોઈ સારો હશે? એમણે કીધું એ તમારું કરમ છે. પેલો બ્રહ્મચારી આવ્યો, એને જમવાનું પણ પૂછતા નથી. આ રાજા કાયમ પાકા સીધા માણસો માટે આવે છે, સદાવ્રતીઓ માટે, અને તમે પંક્તિ ભેદ કરો છો. પંક્તિ ભેદ કરવું એ મોટું પાપ છે. અને વાતે સાચી. કદાચ આવી રીતે પાપે કરીને દૂધપાક ને માલપુવા ખાતા હોય તો એ દૂધપાક ને માલપુવા નથી. જ્યાં જોવે ત્યાં એમને ઈળો દેખાય, લોહી દેખાય, જમી શકા નહીં. થયું કે આ બ્રહ્મચારીનો આપણે અપરાધ કર્યો છે. મહારાજ પાસે ગયા છે, મહારાજના ચરણમાં પડ્યા છે, અમે રસોઈ બનાવીએ, આપ જમવા પધારો. મહારાજ કે અમારે ભોજન નથી કરવું. બ્રહ્મચારી મહારાજ અમને ક્ષમા કરો, કૃપા કરો. મહારાજે એમને ઉપદેશ આપ્યો છે કે પંક્તિ ભેદ કરવો નહીં. પંક્તિ ભેદ કરવું એ મોટું પાપ છે. મહારાજ આ રીતે એમને ઉપદેશ આપી. મહારાજ કે હવે પછી આવું કરશો નહીં. સદાવ્રત ચલાવવું એ તો બહુ મોટા પુણ્યનું કાર્ય છે. તમને આવો યોગ સેવા કરવાનો મળ્યો છે અને તમે આ પાપ કરો છો, હવે કરશો નહીં. મહારાજે એવો એમને ઉપદેશ આપ્યો છે. રાજાને સમાચાર મળ્યા છે, એ પણ દોડીને આવ્યા છે. મહારાજે એમને રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા છે. રાજાને થયું કે મારું સદાવ્રત આજે લેખે લાગ્યું. મહારાજ એમનું કલ્યાણ કરી અને આગળ ચાલતા થયા છે. આગળ ચાલતા એક ગામના પાદરમાં નદી કિનારે એક પીપળાનું વૃક્ષ હતું. મહારાજ એ વૃક્ષ નીચે ઉતર્યા છે. મૃગચર્મ પાથરીને મહારાજ બેઠા છે. એ ગામની અંદર એક ભાવસાર ભગવાન દાસજી હતા. એમની માએ એમને કીધું છે કે બેટા, હું તને ભાતું કરી દઉં, ખર્ચી આપું, તું ભગવાનને ખોળીને આપણે ઘર લઈ આવ. અને તું જો નહીં લાવ ને તો મારું શરીર નહીં રહે. તું ભગવાનને ખોળીને લાવ. કેવા માણસો હશે જૂના સમયની અંદર. એ ગામડાઓ હોય, કોઈ એવા અત્યારની જેમ મીડિયાઓ નહોતા. એણે ગામથી દૂર બીજું કંઈ જોયું ન હોય. શ્રદ્ધાપૂર્વક ક્યારેક ભાગવત વગેરે ગ્રંથો વંચાતા હશે, રામાયણ વગેરે એને સાંભળતા હશે. ક્યારેક કોઈ બ્રાહ્મણ પાસે ભગવાનનું ભજન કરનારા એ નિર્દોષ આત્માઓ, તું ભગવાનને ખોળીને લાવ. એમણે કીધું કે પણ ભગવાનને મારે ઓળખવા કેમ? એની માએ કીધું કે મેં સાંભળ્યું છે કે ભગવાનને ઓછાયો ન હોય, પડછાયો. પડછાયો ન પડતો હોય ને તો માનજે કે ભગવાન, હું તને ભાતું કરી દઉં અને ખર્ચી આપ. આ ભગવાન દાસ ચાલતો થયો.
ભગવાન દાસે પણ કીધું કે મેં સાંભળ્યું છે કે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય અને મેં એ 16 ચિહ્નને ઓળખા છે. એમની ઘરવાળી એમને વળાવવા ગઈ ખડકી સુધી. રડતા રડતા એમણે કીધું કે તમે ક્યારે પાછા આવશો? ત્યારે એમણે કીધું કે મારી માનો પ્રેમ હશે અને તારી પતિવ્રતાની ભક્તિ હશે તો હું હમણાં આવ્યો, ભગવાનને લઈને આવીશ, વહેલો આવીશ. એમની ઘરવાળીએ કીધું કે મેં સાંભળ્યું છે કે ભગવાન હોય એના શરીરમાં સોસરવો દીવો દેખાય. કે ભગવાનની મૂર્તિ એવી હોય કે આ લોકથી ન્યારી. ભગવાન દાસ ગયો છે. ગામના પાદરમાંથી આગળ ચાલતો થયો. મહારાજ તો નદી કાંઠે પાદરમાં જ પીપળા નીચે મહારાજ બેઠા હતા. ભગવાન દાસ આગળ ચાલતો થયો એટલે મહારાજે સાદ કર્યો, એ ભાઈ, તમારે ભગવાન ખોળવાની ઉતાવળ હશે પણ મારા પગમાં કાંટા લાગ્યા છે, થોડા કાંટા કાઢતો જાને. ભગવાન દાસની એ તરફ દ્રષ્ટિ ગઈ. બ્રહ્મચારીને જોયા. પોતે એને ગુણ તો ભગવાન દાસ એનું નામ હતું એવા ગુણ હતા. એક સાધુના વેશમાં બ્રહ્મચારીને જોયા. એમણે કાંટા કાઢવાનું કીધું એટલે ભગવાન દાસજીને થયું કે લેને, બિચારા બ્રહ્મચારી છે સાધુ તો એની સેવા કરતો જાઓ. પગમાં કાંટા કાઢવાનું કીધું ને એટલે આ ભગવાન દાસ નદી પાસે આવી ગઈ હતી. એટલે પાણીમાં એનો જે એની પાસે કપડું હશે માથે બાંધવાનું કે ખંભે રાખવાનું એને ભીનું કર્યું અને આવ્યો છે. લાવો તમારો પગ લાંબો કરો. ભગવાન દાસજી બેઠો છે. મહારાજે બેઠા બેઠા પગ એના ગોઠણ ઉપર આમ કર્યો. ભગવાન દાસજીએ એના ભીના કપડાથી મહારાજના ચરણ આમ, કારણ કે કાંટા ગોતવા હટું ઉઘાડા ચરણ હોય, ધૂળ ચોટી હોય, જરાક આમ સાફ કરે તો કાંટો દેખાય ને. એટલે પોતાના ભીના કપડાથી મહારાજનો ચરણ આમ લૂછો અને ભગવાન દાસજીને કાંટાને બદલે ચિહ્ન દેખાણા. ભીનું કપડું આમ કરીને જોયું હશે, દેખાણા તમને? મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોયા. ભરણીરાજ, આમાં તો કાંટા નથી, આ પગમાં હશે એમ કરીને મહારાજે બીજો પગ દીધો. એ ચરણને લૂછો ભીના કપડાથી અને એમણે જવ, વજ્ર, જાંબુ વગેરે ચિહ્નો જોયા. એમને નિશ્ચય થયો કે આ વર્ણી સ્વયં ભગવાન છે. વર્ણીરાજ, મારી ઘરે પધારો. એનો ભાવ જોઈને મહારાજ એમની ઘરે આવ્યા છે. એમની માએ કીધું, કેમ પાછો આવ્યો? કે ભગવાનને લઈને આવ્યો છું. ફળિયામાં મહારાજ આવ્યા છે. મહારાજને એમનું કલ્યાણ કરવું છે ને. મહારાજની મૂર્તિમાં પડછાયો ન દેખાયો. એની માને નક્કી થયું કે આ ભગવાન છે. અતિ ભાવથી મહારાજને ખાટલી ઢાળી દીધી છે. મહારાજને બિરાજમાન કર્યા છે. એની ઘરવાળી હતી ને એ સાંજની રાહ જોવે, દીવો કરું ને જોઈ લો. સાંજે દીવો કરીને, ગામડાના ભોળા માણસો છે, સાચા હૃદય છે, એને દીવો કરીને જોયું તો સોસરવો દીવો દેખાણો મહારાજની મૂર્તિમાં. એમને પણ નિશ્ચય થયો ભગવાન આવ્યા છે. બહુ પ્રેમથી મહારાજને જમાડ્યા છે. ગામના લોકો પણ બધાને કીધું છે કે ભગવાન અમારી ઘરે આવ્યા છે. વર્ણીના દર્શન કરીને સૌ ધન્ય થયા છે. મહારાજ 2 દિવસ ત્યાં રોકાયા છે. એવા મુમુક્ષુઓને આત્માને દર્શન દેવા માટે તો મહારાજનું વિચરણ છે. મહારાજ બધાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે. બધાનું કલ્યાણ કરી અને મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. વૈકુંઠાદ્રી તરફ મહારાજને તિરુપતિ તરફ જવું છે. એ તરફ મહારાજ આગળ ચાલતા થયા છે.
સહજાનંદ સ્વામી મહારાજ